ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं શનિવારે ક્યાં ઠેકાણે કીધું? ઇસ્કોન મંદિર રહ્યું ને એની સામેનો રોડ આખો જાય ને એમાં 4-5 રોડ આમથી આડાવડા બધા વર્ચક હોય. બરોબર. ખોળાધાર સુધી હોય કણકોટ રોડ. एकं नित्यं विमलमचलं सर्वदेशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु તમારી પોસ્ટ ઓફિસ ખુલી છે. नमामि. હા, प्रगट गुरु हरिहर जीवन તમારે બંધ છે. घटो घट बोलनहार ઉપર लाल लाल कहे हूँ ने मारू तजे ફોટામાં આવી ગયો છે. तो મળે નહીં તારણા. ઝીણો ઝીણો ન આવે આમાં આપણે. मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगो मेरा. પોતાની અંતર્ગતિને ખાસ જોવી. પણ એક વસ્તુ છે, આજે થોડુંક ધ્યાન આપો. જો સબગટ મેરા સાઈયા ખાલી ઘટ નથી કોઈ, બલિહારી ઉસ ઘટ કી ચાહગટ પ્રગટ હોય. આ બોલનાર છે ને, એ તો દિવ્યમાં દિવ્ય છે, કાંઈ ઘટે નહીં એમાં, કાંઈ નો ઘટે. પણ એની સ્થિતિ, એની જાગૃત અવસ્થા. આજ જો હું તમને કહું કે આ મારો બબુ રહ્યો, ગુરુ મહારાજમાં તો પ્રગટ જ હોય, સદગુરુમાં પ્રગટ હાજર હોય, કાંઈ ઘટે નહીં. જો ધ્યાન આપજો, હું તમને એક ખ્યાલ અપાવું. જો દરેકની અંદર પોતાના લક્ષણો હોય છે, દરેકની અંદર પોતાના લક્ષણો હોય છે. લક્ષણ એટલે પ્રકૃતિની વાત નથી કરતો, પ્રકૃતિ અલગ, પણ પોતાના લક્ષણો. અત્યારે જુદી વાત કરું છું ગુરુ કૃપાથી. દાખલા તરીકે બબુ ગાતો હોય ને ત્યારે જોજો તમે, કૃષ્ણને તો કૃષ્ણ વાણીનો વિષય નથી, કૃષ્ણનું બોલવું આખું અલગ છે. કારણ કે એની 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 છે ને, એની સ્થિતિ, એની ગતિ, એની અંદર જે ગુરુ મહારાજની જે અમુક તમને દર્શન થાય, જોવું હોય તો. હવે તમને જોતા આવડે છે કોની અંદર કઈ વસ્તુ કેમ છે. જો એક વસ્તુ યાદ રાખો, બબુની અંદર પ્રગટ છે, જલારામની અંદર પ્રગટ છે, જયંતિ કાકાની અંદર પ્રગટ છે, કીર્તિભાઈમાં પ્રગટ છે, ગોરધનભાઈમાં પ્રગટ છે, ભૂપેનભાઈમાં પ્રગટ છે. પણ હવે પ્રગટ છે ને, એની જાગૃત અવસ્થાની પોતાની સ્થિતિ કઈ રીતે છે, એમાં એ જાગૃત નથી રહી શકતો. હું શું કહેવા માંગુ છું, ધ્યાન આપો. પહેલા પોતાની મનોવૃત્તિ થોડીક જોઈ લેવી, કઈ બાજુ ગતિ કરે છે. બીજું, આપણે બોલીશી ત્યારે આપણી સ્થિતિ બોલવામાં કઈ રીતે છે. મેં માર્ક કર્યું છે, કીર્તિભાઈના ઘટમાં ઘણી વાર પ્રગટ બોલી જાય, પણ એનું જે બોલવાની જે રીત છે ને, એની અંદરની જે
પ્રગટ જ દરેકની અંદર પ્રગટ છે, પછી ક્યાં વાત રહી? પણ એની જે રીત છે ને, એની અંદરની જે ઓલી ચેતનતા હોવી જોઈએ ને, એમાં થોડુંક અંદરથી ઘટી જાય. હું જે કહેવા માંગુ છું એ આખી અલગ ગતિ છે. ગુણુભાઈ સત્સંગ દિવ્ય કરતા હોય ત્યારે, પણ ગુણુભાઈ જ્યારે બોલતા હોય ને ત્યારે એની અંદરની જે ચેતનતા હોવી જોઈએ ને, સમજાય હું શું બોલું છું? આજ તમે ગીતાના શ્લોક બોલ્યા, બરાબર, આવડે ન આવડે ની કાંઈ મતલબ નથી, પણ ગોરધનભાઈ બોલ્યા ને એ આખી ગતિ પડી જાય. જો મને કોઈ મારા કે પારકા એવું નથી, મને તો આ બબુડીઓ થોડો વાલો છે, હું કરું? તોય આપણે બપોરે ગોર્ધન ભગવાનના ગુણ નહોતા ગાતા. પણ એની અંદર એક અમુક વસ્તુ છે. હવે અમુક વસ્તુ જે ચેતનતા છે ને, આજે આ જલારામ છે એની અંદર વસ્તુ છે, પણ એની ટેવ કેવી ખબર છે? એક વ્યક્તિ હોય ને એ બોલે ને એના કરતાં એ પોતાની વાત ઊંચી જ કરે. પછી ગમે એ વાત હોય ને, ગમે એ વાત હોય ને, એના કરતાં એની મોટી ઊંચી જ હોય. મિયાભાઈ નગરી ઓછી. મિયાભાઈ ટંગણી ઊંચી કાયમ માટે. તમે જોજો, તમે ગમે એ વાત કરશો ને, તમે અમેરિકાની વાત કરશો ને તો એમ કે અમેરિકામાં મારે તો આમ જ. તમે કહો ને કે અમેરિકામાં મારે એક ભાઈ ઓળખી તો કે મારે તો એના કરતાં ઊંચી જ વાત હોય. એ જોતા નથી આવડતું કે મારી પ્રકૃતિ આ રીતની છે. જ્યારે તમને તમારી અંદરની રીત સમજાઈ જાય ને, તમારી અંદરની રીત, તમે તમને જોવો, તમારું ધ્યાન ક્યાં છે, તમારું લક્ષ્ય ક્યાં છે. ટોપી કે લૌકિક બાબતની કોઈ પણ વાતાવરણ આવશે એટલે તમે અહીંયા ચોંટી જાઓ. એ મહત્વનું નથી. તમારી અંદરની તમારી જાગૃત અવસ્થા છે એની મહત્વની છે. આ સત્સંગ કરવું છે ને ગોરધનભાઈ, હું જેમ કહું એટલે આ ક્રિષ્નાના સત્સંગથી, તમારા બધાના સંગથી મારામાં જાગૃત અવસ્થા આવે. ખોટી તો આવે જ. હું દાવો તો નહીં કરું કોઈ દી. એમ તમારી અંદર જો દરેકની અંદર પરમાત્મા છે. પરમાત્મા ક્યાં નથી, કોની અંદર નથી, પણ તમારી અંદરની મનોવૃત્તિની સ્થિતિ એ બની જવી જોઈએ. એની અંદર ચેતનતા છે જ, પણ એમ નહીં, કાંઈક વિશેષ. જો મને ને, જો એક તો મારી અંદર જ્ઞાતિવાદ નથી કે આ મારા જ્ઞાતિના છે કે મારા હગાવાલા છે, આ મારા કુળ કુટુંબી છે, એવું મારે કાંઈ લેવા દેવા જ નથી. કે આ મારા છે, આ પારકા છે, એની મારે કાંઈ લેવા દેવા જ નથી. એ ગતિ મારે પૂરી થઈ ગઈ. નહીંતર માણસ શું હોય, પોતાના હોય ને એને ખેંચે, પછી બીજો હારો હોય ને તો એનું ખંડન કરે. દાખલા તરીકે આ તો મારો ક્યાં છે, બીજાનું છે ને, એટલે એનું ખંડન કરી નાખે. એ સત્ય નથી. જરૂરી છે જો ભૂલ ન કરતા. તમારા છે એ સત્ય છે. અમારે એક સત્સંગી છે, એ સત્સંગી કહે કે પેલા પોતાને સાચવી લેવા, પોતાના હોય ને એને સાચવી લેવા. એ સારી વાત છે, ખરાબ વાત નથી. એ કે પેલા આપણે જે આપણા હોય ને, પોતાના હોય ને એને પૂરેપૂરા સાચવી લેવા. આ વાત છે ને એ રાઈટ છે. પણ મહાપુરુષો હોય ને, મહાપુરુષો એને થોડુંક એ રાખે એવું કાંઈ નથી. મને મારો છોકરો વાલો છે, મારા ગુરુ મને વાલા છે ભાઈ, મારા ગુરુ છે, મને વાલા તો હોય ને. તમે લોકો મારા છો તો તમે મને વાલા ન હો. વ્યવહારિક આ તે એ બધું ઠીક છે. ગુણ અવગુણ તો બધાયમાં હોય. મારામાંય હોય, ભૂપેનભાઈમાં હોય, ગોરધનભાઈમાં હોય, કીર્તિભાઈમાં હોય, કાકામાં હોય, જલારામમાં હોય, મારા બબુડિયામાં હોય, દરેકમાં હોય. ગુણ અવગુણ દરેકમાં હોય. પણ અમુક વસ્તુ છે ને, એની જે સ્થિતિ છે ને, એ સત્પુરુષો જોઈ શકે. તમે એ જોવો. કાલે ઓલો છોકરો આવ્યો હતો, એને એક વાત કરી ને તો મારા હૃદયને અડી ગઈ. મેં એની સારી વાત સ્વીકારી લીધી. ધ્યાન આપો. સારી વાત કોઈ પણ વ્યક્તિ હોય ને, એમાં એમ ન માનું કે આ મારા છે કે તારા છે. નહીં, એ સ્વીકાર કરો. કોઈ પણ વ્યક્તિની સારી વાત, કોઈ પણ વ્યક્તિ હોય ને, આજે કાંઈ પણ, હું હમણાં લૌકિક વાત કરું ને તરત જ કાકાની પકડ થઈ જાય. કાકાને લઉં છું, બાકી જેને પકડ થતી હોય પકડી લેવાની. મને તમે લૌકિક બાબત કરજો, મને કંટાળો આવશે. એટલે અમે તો બહાર નીકળી ગયા છીએ
એટલે અમારામાં થોડોક તો ફેર હોય ને, વધારે થોડોક ફેર હોય અમારામાં, કારણ કે અમે થોડુંક લક્ષ જ પરમાત્મા, ભજન, સત્સંગ, હરિહર, લક્ષ જ આમ બીજી વાસના વિશે વિકાર કે એવું બધું એમાંથી થોડાક ખોટા આગળ વયા ગયા અમે. સંસારની તમારી જે સ્થિતિ હોય એના કરતાં અમે થોડા ખોટા તો આગળ વયા જ ગયા, ગેરંટી એમ. કારણ કે એ મારા ગુરુની કૃપા છે, મારા ગુરુની બહુ મારા પર કૃપા છે, એનો ઉપકાર છે. ગુરુની કૃપા છે ને, બીજું મને મળે છે સત્સંગ. સત્સંગ વગર કોઈ દી સ્થિતિ ન બને. તમારું અંતરનું કોઈ પણ ભજન નહીં હોય તો તમારી સ્થિતિ બનશે નહીં. ભૂલ ન કરતા. તમે છે ને કોઈ એવા ઢાળમાં ઢળી જાઓ ને કે જે ઢાળ તમને સંસાર તરફ લઈ જાય. સંસાર એટલે મોહ તરફ. હોય જરૂરી જ છે, ભૂલ ન કરતા, જરૂરી છે. આજ હું તમને કહું કે કોઈ આપણને આપણા વાલા હોવા જ જોઈએ ને, હોવા જોઈએ, પણ મોહ ન હોવો જોઈએ. આજે તમારી દ્રષ્ટિ કઈ રીતની છે, એક તમારી દ્રષ્ટિ જુઓ, તમારી દ્રષ્ટિ કઈ રીતની છે. આપણે આપણી દ્રષ્ટિને ખાસ જોવી. મહાપુરુષો કહે છે કે દ્રષ્ટિ છે ને, આંખ છે ને, બહુ દિવ્ય વસ્તુ છે. આંખ છે ને એ રતન છે, રતન. આપણી આંખ કઈ બાજુ ગતિ કરે છે જોવું. આંખને છે ને એ કે મૂળદાસ ના એક બને એ કે રતનને જાળવજો. એ કે એને ખોટી જગ્યાએ તમારા આંખનું રતન છે ને એને ખોટા રસ્તે જવા ન દેતા, કારણ કે એ એક અમૂલ્ય ચીજ છે, અમૂલ્ય ચીજ. સદગુરુ, સંતો, મહાપુરુષોનો સત્સંગ મળે ને, આજ મારી અંદર એક રૂવાળા ભાર, કદાચ એક રૂવાળા ભાર કહું છું, જો ભૂલ ન કરતા, એક રજ જેટલો થોડોક ફરક હોય ને મારી અંદર, તો એ ગુરુની કૃપા ને સત્સંગ અને તમારા બધાનો સંગ. એક રજ જેટલો જો મારામાં કાંઈ ફેરફાર હોય ને મારી અંદરની સ્થિતિમાં, હું મારી બહારની સ્થિતિ નથી કહેતો, મારી અંદરની સ્થિતિ, મારી અંદરની સ્થિતિમાં ફેર પડે. કારણ કે પોતાના જીવનની કિંમત થાય. કાકા સમજાય હું બોલું? પોતાના જીવનની કિંમત ક્યારે થાય કે જ્યારે તમને તમારા જીવનમાં કંઈક એવી કિંમતી ચીજ સમજાય તો. તમને જ્યારે તમારા જીવન છે ને એ શ્રેષ્ઠ છે એવું સમજાય ને તો તમને એની કિંમત થાય. બાકી તો ઢાળ આવે એટલે ઢળી જવાના. નહીં, મારા ઉપર બહુ તમારા બધાની સૌથી વધુ મારા ગુરુની અને ગુરુએ આપેલો સત્સંગ, ઉપદેશ અને ભજનની મારા ઉપર બહુ કૃપા છે. મારી અંદરની સ્થિતિ એટલી બધી કૃપા ભરી છે મારા ઉપર, ધન્ય છે હું. મને આ પલ મારી રાઈટ છે મારા ગુરુની કૃપાથી. મારી આ પલ જો હું વાત કહેવા પાછળ હું કહેવા માંગુ છું, તમે રાઈટ, તમને સાચવો. તમને તમારી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, તમારી અંદરની વૃત્તિઓ, તમે તમારા જીવનને બચાવો. કારણ કે બીજા કોઈના હાથમાં નથી. તમે જ તમને બચાવી શકો. અને તમારે તમને બચાવવું હોય તો એના સાધન છે પરમાત્માનું નામ, ભજન, સત્સંગ. અને ખાલી નામ, ભજન, સત્સંગ લઢણથી નહીં થાય કાંઈ. દાખલા તરીકે કોઈ વ્યક્તિ લઢણ કરી લે પછી એની મૂળ પ્રકૃતિમાં વહી જાય, એમ નહીં. એને જ્યારે એની અંદર એને જ્યારે હૃદયથી સમજાય ને ત્યારે એની અંદર શુદ્ધિકરણ થાય. જીવનને શુદ્ધિકરણ કરવું ને એ તો સદગુરુની પૂર્ણ કૃપા હોય ને, ત્યારે તમારું જીવન શુદ્ધિકરણ તરફ જાય. બહુ કૃપા, અતિશય કૃપા હોય ને ત્યારે તમારું જીવન છે ને શુદ્ધિકરણ તરફ જાય. ધ્યાન આપજો. હું નાના મોટા એવું કઈ નથી વાત કરતો, હું જગાડું છું. જાગો. તમારા અમૂલ્ય જીવનને કિંમતીવાન બનાવો. અભિમાની નહીં, અભિમાન ન કરતા. અભિમાન તો નકામી ચીજ છે.
કારણ કે અભિમાન કરવા જેવું કાંઈ છે જ નહીં આ દુનિયામાં. પણ તમારું જીવન અમૂલ્ય છે, કિંમતી છે. તમારા કિંમતી જીવનને તમે બચાવો. તમારા કિંમતી જીવનનો તમે સદુપયોગ કરો. તમે તમારા માલિક છો. તમારી અંદર આખા વિશ્વના નાથનો વાસ છે. તમારી અંદર પરમ તત્વ પરમાત્માનો વાસ છે. તમે ધારો ને એટલે તમે સંત બની શકો. તમે ધારો તો તમે સાધુ પુરુષ બની શકો. તમે ધારો તો તમે ગુરુ બની શકો. તમે ધારો તો તમે હંસ બની શકો. તમારી જો ખૂબ પરાકાષ્ઠા હોય તો તમે પરમહંસ બની શકો. તમે ભક્ત બની શકો. તમે જતિ બની શકો. તમારે જે બનવું હોય ને તમારામાં તાકાત છે, તમે બની શકો. પણ ઈ તમારા ઉપર મદાર છે. તમારા જીવનની જે જાગૃત અવસ્થા, હું તમને કહું, સામાન્ય જીવન તો આખું વિશ્વ જીવે છે. કોઈક સારું કામ કરતું હોય, કોઈક સારું જીવન જીવતું હોય, એમ નહીં. એથી વિશેષ કંઈક એવું જીવન જીવો જે તમારા જીવનની સાર્થકતા હોય. જે મહાપુરુષ, જો હું કંઈ કરવાનું નથી કહેતો, હું કહું એમ કાંઈ કરવાનું નથી, પણ તમે જાગો. જાગવાનું તો કહું કાકા, જાગવાનું. મહાપુરુષે જગાડે. જાગવાનું એટલે હું નહીં એવું નહીં, ભૂલ ન કરતા. હું સુવાની ના નથી પાડતો, પણ જાગો. તમારા જીવનને દિવ્ય બનાવો. કારણ કે મનુષ્ય જીવન એક જ એવો અવસર છે જે તમારા હાથમાં છે. આપણી સામે કેટલાય બાદશાહો, કેટલા બધા વયા ગયા. અને મને ખબર છે આ તો ગુરુની કૃપા છે, કાંઈક એની કૃપા છે. તો હું આ મને અંદર તમને કહું, તમને મારી અંદરવાળાને આનંદ છે. તમને કહું, હું એક વાત કરું હૃદય, હું આ ઘરમાં સ્તુતિ બોલાય છે ને ત્યારે જે મને વાતાવરણ દેખાય છે ને એ કેટલું દિવ્ય છે. કોઈ દી જોયું? જો એક વસ્તુ યાદ રાખો, જ્યારે તમારી અંદરની જ્યારે જો એ દ્રશ્ય જગત નથી. કોઈ પણ વસ્તુની દિવ્યતા છે ને એ દ્રશ્ય જગત નથી. આજે સ્તુતિ બોલાતી હતી ને ત્યારે એવું સરસ અને મંગલમય વાતાવરણ હતું ને. ખાલી 4 જ જણા હતા અમે, મારો દીકરો, જલારામ, કૃષ્ણ, અમે 4 જ જણા હતા. પણ એટલું સરસ. પછી તમે આવ્યા, પણ એટલું સરસ સ્તુતિ શરૂ થઈ ત્યારે એટલું સરસ વાતાવરણ આ ઘરમાં હતું ને, એટલું દિવ્યતા હતી ને. તમે એને જોવો. જ્યાં સત્સંગ થતો હોય ત્યાં દિવ્યતા હોય. ભૂલ ન કરતા. હું ગાંડો નથી, સ્તુતિ બોલવા બેસી જાઉં છું. કારણ કે પરમાત્માના નામનું સત્વચનથી એક દિવ્ય વાતાવરણ બને છે. ભૂલ ન કરતા. ચૂકતા નહીં. સત્વચનથી એક દિવ્ય વાતાવરણ બને છે. અને એ દિવ્ય વાતાવરણ છે એ દ્રશ્ય જગત નથી. એ દિવ્યતા છે ને, અહીંયા તમને નથી ખબર ગોરધનભાઈ, અહીંયા સંતવાણી હાલતી હોય ને ત્યારે એક વાતાવરણ, આભા મંડળ બંધાઈ જાય છે. એટલું દિવ્ય વાતાવરણ બની જાય છે ગોરધનભાઈ. એ તો જેની અંદર દ્રષ્ટિ હોય ને એને જ ખબર પડે. કારણ કે એ લૌકિક નથી. એ તમને લૌકિક દ્રષ્ટિથી નહીં દેખાય. આથી નહીં દેખાય. તમારી અંદરની સ્થિતિ હશે ને તો જ તમને અનુભવ આવે. આજે હું તમને કહું, આ બધું કઈ રીતે હાલે? અમારાથી હાલે છે. આ કઈ રીતે થાય? કેમ થાય? મારાથી ન થાય. આજ બપોરે હું ખાલી વિચાર કરતો હતો, આટલા બધા વાસણ છે, આ 2 બૈરાઓ આટલું કામ કરે છે. સવારના મેં તો આ વાસણ, મેં કીધું તમને કેમ કેવું? મેં કીધું મારે વાસણ ઉઠકો. પછી મને બબુડીઓ ધોઈ નાખશે. ત્યાં કુદરતી એક બેન આવ્યો, હાલે વાસણ ઉટકી નાખું. મેં તો ઉટકી નાખ, હાય જલ્દી કરી. મેં કીધું હાય, આમેથી આવ્યા. હવે વિચારતો હતો ખીચામાં કાંઈ નથી કીધું. ત્યાં એક જણો આવીને પાછળ એની મેળે મેં એને કીધું હતું, મને કે પછી આવીશ. ત્યાં પાછા આવી ગયા. કોણ કરે છે આ? કોઈ વ્યક્તિ મને નિમિત્ત બનાવે છે. પણ તમે ભૂલ ન કરતા. કોઈ એક વસ્તુ યાદ રાખજો, જે સંતોની જગ્યા હોય ને, જે સદગુરુની જગ્યા હોય ને, અહીંયા કોઈ એવી દિવ્ય વસ્તુ હોય. કોઈ દી ભૂલ ન કરતા કાકા, ભૂલ ન કરતા, ચૂકી ન જતા. જે સંતો મહાપુરુષોની બધાય હોય, પણ જ્યાં સત્સંગ થતો હોય, જ્યાં ભજન થતું હોય, જ્યાં પરમાત્માનું નામ લેવાતું હોય, જ્યાં કીર્તન થતું હોય, જ્યાં ધ્યાન થતું હોય. મારી 2 દી પહેલા મારી પાછી માનસિક સ્થિતિ બગડી.
તો મોરારી બાપુના ઘટમાં બોલ્યો, મને કીધું તારી જગ્યાએ સ્થિર બેસી જા, તારી સ્થિરતા આવી જાય. બેઠો તો આવી ગયું. મારી આ કેન્દ્રમાં મને તકલીફ પડતી હતી. તમે ખાલી અહીં બેઠા રહ્યો ને ગોરધનભાઈ, ખાલી આ જગ્યામાં ખાલી બેઠા રહ્યો ને કાંઈ બોલ્યા વગર, તો એ તમારી અંદર દિવ્યતા આવે. પણ એ તમને જોવાની રીત હોવી જોઈએ. એની તમને પેલા કિંમત થવી જોઈએ. પેલા તમને સત્યની કિંમત થવી જોઈએ. સત્ય કોઈ રૂપ રંગ નથી. હું ગાંડો નથી, ભૂલ ન કરતા. હું બુદ્ધિ વગરનો નથી. ગુરુની કૃપા છે મારા ઉપર, તમારા બધાનો પ્રેમ છે મારા ઉપર. હું ખોટું નહીં બોલું, પણ આ શીખવાડ્યું ન થાય. આ વસ્તુ કેવી છે કે હું કોઈને શીખવાડું એમ શીખવાડી આ વસ્તુ બને એવી નથી. તમારી અંદરથી જાગૃત અવસ્થા આવે. તમે જાગૃત બનો, તમે માણો. હું કૃષ્ણ હું જોઉં ને, અરે કીર્તિભાઈ મને એમ નહીં હું આને જોયા જ કરું, કારણ કે મારી સામે બેઠો હોય મારો બાપ. મને એમ થાય, મને પ્રેમ કરતા નથી આવડતો, તો મને એમ થાય કે હા મારી સામે બેઠો હોય, જો તો ખરી કેવો સરસ છે. એ બહુ જે બોલે ને મને જે બોલે ને ગમે એવું બોલે ને, મુખ પ્રેમ છે. હા એમ. કારણ કે એવું થાય કે એની અંદર એને એ મારો બાપ છે. આજ મને શું વિચાર આવ્યો, આપણે બધા બેઠા છીએ તો મારો કાનો મારો બાપ બેઠો હોય ને એટલે આપણે બધા બેઠા છીએ, કેવી મોજ આવે. એ ગમે એ બોલે ને એની મારે ક્યાં મતલબ છે, કોણ હું બોલે એની યાર કાંઈ લેવા દેવાનું. પણ તમને ગુરુજી બોલે ને પ્રેમ પ્રગટ થાય. કૃષ્ણની વાત કરું છું, મને ન પકડતા, મને પ્રેમ પ્રગટ થાય છે આટલા વર્ષે. હવે કૃષ્ણ બોલે ને તમને પ્રેમ પ્રગટ થાય, એ બોલે છે એમાં પ્રેમ આવે. એ જી બોલે એમાં મને પ્રેમ આવે છે. તું જી બોલી મને એમાં પ્રેમ આવે. મેં તરત જ લખી નાખ્યું, કૃષ્ણ કેટલી સરસ વાત કહી. પહેલું જ એનું વાક્ય કેવું સરસ હતું. ગુરુ મહારાજનું કેવડી કૃપા હતી. હું તમને કહું, જો એનું લક્ષ્ય ક્યાં છે, એનું ધ્યાન ક્યાં છે, એ શું કહે છે કે શબ્દ બધાની અંદર કરે, શબ્દની અંદર કાંઈ ન કરે. તો કે પછી એને છેલ્લે હું કીધું, બધી વાત કરીને છેલ્લે શું કીધું, તો કે શબ્દ એક આત્મામાં નથી કરી શકતો. જો એનું ધ્યાન કઈ બાજુ છે, એનું ધ્યાન એની અંદરનું હાલવાનું કઈ બાજુ. તમે એનો સત્સંગમાં તમે એનું હાલવાનું જુઓ. એ ભલે ને એ ગમે એ કરે, એ ગમે એ મારે. એ શબ્દ મારે બોલવો તો હું ન બોલી શકું. કૃષ્ણ જે સત્સંગ કરે છે, હું તમને જેમ કહું, કૃષ્ણ સત્સંગ કરે ને એ સત્સંગ મારાથી ન થાય. માથે બેઠો સામે બેઠો એટલે જ એના જે અમુક જે રીત છે ને, વખાણ કરું છું એવું ન માનતા. એની અંદરની જે સ્થિતિ છે ને, એ તમે કોકને કહેજો તો ખરી આવું બોલ. કોકને કહેજો. આપણે શું બોલતા હોય, આપણે બોલતા હોય ને જીવનની રીતથી બોલતા. એનું બોલવું નહીં, આખું અલગ જ પડી જાય. મારા ગુરુજી બોલે છે. એનું બાળક અવસ્થા. ભલે આપણે ઓલું નથી કરતા, હું કઈ બીજું નથી કહેતો, પણ મને વાલું લાગે. ભલે કોક વાર મને કડવું લાગે એટલે હું આ ગોયો જાઉં, પણ વધારે પડતું મને વાલું લાગે. એ આમાં ઊભા થાય ને એટલે હું કહું, કા કૃષ્ણ કેમ છે, શું છે. બબુડિયાને બોલાવું તરત જ, કારણ કે મને ખબર છે કે એ બબુડિયાનો બાપ છે. મને બબુડિયાની બહુ બીક લાગે કે મારા છોકરાને હાચવવાનો હોય, કેમ હાચવીશ. આને મારે હું કેવું તમને, કેમ સમજાવું તમને કેમ સમજાવું ભગવાન. માલિક રાજ રાખે. કૃષ્ણ મને કે તું ઉપાધિ કરમાં કે એનું ગોઠવાઈ ગયું છે. મને ઉપાધિ થાય, મને સૌથી બધી ઉપાધિ થતી હોય. કારણ કે પ્રેમ વસ્તુ છે ને, પ્રેમ ગોરધનભાઈ, પ્રેમો એ અલગ વસ્તુ છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ. અને પ્રેમમાં ને કોઈ દિવસ કોઈને કાંઈ ન કહેવાય. પ્રેમ છે ને એ ચીજ જ અલગ છે. આખું વિશ્વ પ્રેમ જ કરે યાર. આખું વિશ્વ પ્રેમ સિવાય કાંઈ ઈચ્છતું જ નથી. આખું વિશ્વ પ્રેમ જ કરે, પણ એને પ્રેમ કરવાની રીત આવડતી નથી એટલે અલગ અલગ રીતે કરે છે, અથવા જેને આવડે છે એ રીતે કરે છે. આખું બ્રહ્માંડ પ્રેમથી ભરેલું હોય, આખું વિશ્વ પ્રેમથી ભરેલું હોય.
આખું વિશ્વ પ્રેમનું ભરેલું હોય, પણ જરાક થોડુંક પ્રેમ એટલે પ્રેમ હો, હું વિષય વાસના વિકારની વાત નથી કરતો, ભૂલ ન કરતા. આખું વિશ્વ પ્રેમથી ભરેલું છે. પરમાત્માના પ્રેમથી આખું વિશ્વ ભરેલું હોય, પરમાત્માના પ્રેમથી આખું વિશ્વ ભરેલું હોય. હા, એ મને કેવું બોલાવડાવે, સરસ મજાનું, મને ગમે આવું. પરમાત્માના પ્રેમથી આખું વિશ્વ ભરેલું. તમે યાર પ્રેમ કરો ને. સ્વાર્થ તો આ દુનિયામાં ગમે એને આવડે, સ્વાર્થ કામ કરો? પોતાના સ્વાર્થ કરતા કોને ન આવડે, એટલે કરો, પણ સ્વાર્થ એવું ન હોવો જોઈએ જે કોઈને દુઃખ થાય. મને કોક ફરિયાદ કરે એટલે હું કહું, ભગવાન હું માફી માંગુ છું. દુનિયામાં હું, આ દુનિયામાં છે હું. આને જો અમુક જગ્યાએ રાઈટે હોય, હું કોક વાર કોઈને ખીજાઈ જતો હોય તો રાઈટ હોય એવું નથી, ખીજાવાય જવાય કોકને, પણ છતાંય હું તો કહું પ્રેમ કરો, એલું પડશે, તમને મજા આવશે. મારી પાસે કીર્તિભાઈ, ગોરધનભાઈ કેટલા જણા કેટલી રીતે કેટલી વાતો કરતા હોય. હા મારા બાપ, હા મારી માં, હા મારા વાલા, આવ 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 આવતર આવતર આવ આવ મારા બાપ આવ, આવ્યો ને મારી દીકરો. પછી હરિજન હોય, મુસલમાન હોય. આ જો કાલે અમે 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 બબુ ગયા ને આજ બધી વસ્તુ લેવા બજારમાં, ઓલો ઓલો રિક્ષાવાળો હતો ને, એને મને 400 રૂપિયા કીધા. કેટલા કીધા? 400. એને એમ કે અમારી પાસે 50 ઓછા કરાવશે. મેં હાલ આવતો રહે, 1 રૂપિયો ઓછો ન કરાવ્યો. હું કામ ખબર છે? એ મહેનત કરે. બધું પાણી પીશો ને આવ્યા એટલે કીધું. મારે આંગણે કોઈ આવે ને પાણી પીશો ને, મને કે ચા પીશો ને, ચા પીશ. ચા પાણી પીને ગયો. મજૂર યાદ રાખજો, નાનામાં નાનો માણસ હે ને એને તમે સુખ આપો. નાનામાં નાના માણસને પ્રેમ કરો. સબસે કર લે પ્યાર. એવું ન માનો કે આ તુચ્છ છે, કોઈને તુચ્છ માનોમાં. એક મહાપુરુષ બોલ્યા હતા, તમે જો ખરેખર ખરેખર તમને મોજ કરવી હોય ને, આખા વિશ્વને તમારા કરતાં મોટું ગણો, તમારા કરતાં બધાયને મોટા ગણો. તમે મોટા બનો, તમે નાના બની જાઓ. અરે કૃષ્ણ આવ્યો. તમે બધાયને મોટા ગણો તમારાથી, ગમે એ હોય ને. અહીં સત્સંગમાં આવે ને એટલે પછી અમુક અમુક એવા લોકો આવે ને એટલે ત્યારે તો હું ખાસ કરું. એમાં કોઈક એવા વધારે પડતા જ્ઞાની હોય ને એટલે હું એને કહી જ દઉં કે તમે લોકો મારા કરતાં બહુ મોટા છો. મારાથી નાનું કોઈ ન બનવા દો. ન બને કોઈ. બધાય બાપના બાપ. આ હે જીવનને માણવાના અનંત રસ્તા હે કાકા. તમે એમણે કોણ કોક આવ્યું હતું, મેં કીધું તમે દાંત કાં નથી કાઢતા? કોણ આવ્યું હતું મારી પાસે? એક છોકરો હતો. મેં કીધું હા ઓલો છોકરો બિચારો. મેં કીધું એલા તું દાંત કાઢે, તું આ જુવાન છો, તું તોફાન નથી કરતો? મારો છોકરો તોફાન ન કરે ને તો મને ગમે નહીં. આ મારો છોકરો તોફાન ન કરે ને તો મને જરાય ન મજા આવે. એ જરા કંઈ છાનું મનો થઈ જાય ને હું પાસે જા. હું થયું બેટા, કાં તોફાન નથી કરતો? મેં કીધું ઓલા 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 નીતાબેનનો છોકરો, મેં કીધું દીકરા દાંત કાઢ, તું અત્યારે આટલો બધો કાં સિરિયસ થઈ ગયો? હજી તો તું જુવાન છો, તારા મોઢા ઉપર હાસ્ય કાં નથી? એના પાસ થયો નાપાસ થયો બિચારો. સીએમાં. હા, જોજે પછી કેવું હોય. પણ એમાં ગભરાવાનું ન હોય. એમાં શું મોડેલમાં કોઈ ચાર હા, એમાં નાપાસ થયા તો શું વાંધો? અને ચડાવ પાસ નહીં તે પાસ થયા ચોથી વારે. તમે હસો છો. જો જો મહાપુરુષો એમ કે તમે હા તમારા ચહેરા ઉપર ભલે હાસ્ય હોવું જોઈએ. હાસ્ય છે ને એ તમે હસતા હોવા જોઈએ. ભલે સુખ દુઃખ તો આવે ને જાય. મારા વાલાની ઈચ્છા વગર કિરપથી રાખો તમે મન એક ધરે. સુખ દુઃખ તો આવે ભાઈ. આજ ગોરધનભાઈ આવ્યો ને ત્યારે જરાક મને મૂડમાં જરાક નહોતો, કારણ પપ્પાએ વાતાવરણ આવ્યું ને તરત જ ચહેરા ઉપર લાઈટ આવી ગઈ. જરાક જેટલું એટલે મેં પૂછ્યું કાં ગોરધનભાઈ કેમ છો? ત્યાં ફરી ગયો ચહેરો આવી ગયો. મારે જોતો તો એવો આવી ગયો. જમીન આવ્યા. થોડીક જિંદગીએ આનંદ કરાવી હવે દે. આને મારવા આવડે બાર. બોલો
બરોબર ને બરાબર ને બરોબર ને બરાબર. મારો દીકરો બરાબર. દાદાનો દીકરો મારો નહીં ને બરાબર. દાદાનો ને બરાબર. આ બાજુ આવો નસીબ બાપુ આ ગાદી ઉપર તો એક દર્શન થાય અરે દર્શન તો તમારી આંખમાં હોય. આંખમાં પેલું પણ વિડીયોમાં દર્શન કરવું છે આપણે હા, યા બે અમને દર્શન થાય તમારું આ તો જગ્યા છે એટલે એમ સદગુરુ મહારાજની